सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्देशिनीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। આપણે હવે 5મો અધ્યાય પૂરો કર્યો। 6થા અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલાં 6થા અધ્યાયનું મહાત્મ્ય આપણે વાંચીશું જોઈએ। મહાત્માની ચોપડીમાંથી 6થા અધ્યાયમાં કહે છે, શ્રી ભગવાન બોલ્યા, હે સુમુખી, શિવજી માં પાર્વતીને આ મહાત્મય બતાવી રહ્યા છે। હવે હું 6થા અધ્યાયનું મહાત્મય કહું છું, જેને સાંભળનાર મનુષ્યને મુક્તિ હસ્તગત થઈ જાય છે। ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર એટલે અત્યારનું પૈઠણ નામે ગામ છે। ત્યાં હું પીપલેશ નામે પ્રસિદ્ધ થઈને રહું છું। ભગવાન કહે છે કે પીપલેશ્વર નામે પ્રસિદ્ધ થઈને રહું છું। એ નગરમાં જાનશ્રુતિ નામે એક રાજા રહેતા હતા। આ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવે છે આ વાર્તા। એમના પ્રભાવ માર્તંડ મંડળના પ્રખર તેજની જેમ પ્રસરેલો હતો। એમનો પ્રભાવ સૂર્યની જેમ, માર્તંડ મંડળ એટલે સૂર્યની જેમ સર્વત્ર પ્રસરેલો હતો। એ રાજા વડે પ્રતિદિન થતા યજ્ઞોના ધુમાડાથી નંદનવનના કલ્પવૃક્ષના પણ તાળા પડી ગયા હતા કે જાણે રાજાની આસપાસ રાજાની અસાધારણ દાનશીલતા જોઈને લજ્જિત થઈ ગયા હતા। એટલે યજ્ઞ તો કરતા હતા, પણ રાજા બધાને દાન પણ એટલું આપતા હતા। એ જોઈને કલ્પવૃક્ષ લજ્જિત થઈ ગયા છે એવું કહે છે અહીંયા તો। એમના યજ્ઞની પ્રાપ્ત થતા પુરોડાસના રસાસ્વાદમાં આસક્ત હોવાને લીધે દેવતાઓ પ્રતિષ્ઠાનપુરને છોડીને બહાર ક્યાંય જતા હતા ને એમના દાન વખતે મૂકેલી જળની ધારા, પ્રતાપરૂપી તેજ અને યજ્ઞનો ધુમોથી પુષ્ટ થયેલા મેઘ
સમય ઉપર વરસાદ આપતા તે સમયસર વરસાદ આવતો તેમ. કારણ કે રાજા યજ્ઞ કરતા હતા, દાન આપતા હતા, એના બધાના કારણે એના રાજ્યમાં યોગ્ય સમયે યોગ્ય વરસાદ આવતો હતો. એ રાજાના શાસન કાળ દરમિયાન ઇતિ એટલે ખેતીમાં થનાર 6 પ્રકારના ઉપદ્રવ એ સેજે સ્થાનનું હતું. બોલો, ઉત્તમ નીતિઓને પ્રસાર થતો હતો. સેજ પણ ઉત્તમ નીતિઓનો પ્રસાર થતો હતો. તેઓએ વાવ, કુવા, તળાવ, ખોદા અને બહાને દરરોજ ભૂગર્ભના નીતિઓનું અવલોકન કરતા રહેતા હતા. એક વખત રાજાના દાન, તપ અને યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ તે દેવતા, સ્વર્ગના દેવતાઓ એમને વરદાન આપવા માટે આવ્યા. તેઓ કમળની નાળ જેવા ઉજ્જવળ હંસનું રૂપ ધારણ કરીને પાંખ ફફડાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા. ઘણી ઉતાવળમાં ઉડતા એ બધા હંસો પરસ્પર વાત કરતા જણાતા હતા. એમાંથી ભદ્રાક્ષ વગેરે જેવા 2-3 હંસ ઝડપથી ઉડી આગળ નીકળી ગયા. ત્યારે પાછળવાળા હંસોએ આગળ જણા હંસોને સંબોધીને કહ્યું, અરે ભાઈ ભદ્રાક્ષને ભદ્રાશ્વ, તમે ઝડપથી આગળ કેમ નીકળી ગયા? આ માર્ગ ખૂબ દુર્ગમ છે. આ માર્ગમાં આપણે બધા સાથે રહેવું જોઈએ. નથી જોતા આ સામે જ પુણ્ય મૂર્તિ મહારાજ જાનશ્રુતિનું તેમજ અત્યંત સ્વરૂપરૂપ પ્રકાશ રહ્યું છે. એ તેજથી ભસ્મ થવાની શંકા છે. તેથી સાવધાનીથી આપણે આગળ વધવું જોઈએ. પાછળવાળા હંસોના વચન સાંભળી આગળવાળા હંસો હસી પડ્યા અને ઉચ્ચ સ્વરે ના વચનની અવગણના કરતા બોલ્યા, અરે ભાઈ, આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રૈક્વાના તેજથી ક્યાં ચડિયાતું છે? હંસોએ વાત સાંભળી રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલની અટારીમાંથી ઉતરી ગયા અને સુખપુર આસનમાં વિરાજ થઈ પોતાના સાથીને બોલાવીને કહેવા લાગ્યા, જા, મહાત્મા રૈક્વને અહીં લઈ આવો. રાજાની વાણી સાંભળી મોહન નામના સાથી પ્રસન્ન થઈ નગરની બહાર ગયો. સૌથી પહેલાં એણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી. ત્યાં ભગવાન વિશ્વનાથના લોકો ઉપદેશ આપતા હતા. પછી જ્યાં પ્રફુલ્લ નેત્ર ભગવાન ગદાધર સંપૂર્ણ લોકોનો ઉદ્ધાર કરવા નિવાસ કરે છે ત્યાં ગયા ક્ષેત્રમાં પહોંચ્યા. એ પછી વિવિધ તીર્થોનું ભ્રમણ કરતો કરતો એ સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો. આ ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ સ્થાન છે, જે પરમ પવિત્ર અને મોક્ષ આપનારું છે. વેદ શાસ્ત્રોના આ તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામથી પણ પ્રસિદ્ધ છે. વિવિધ દેવો અને બ્રહ્મર્ષિઓનું સેવન કરે છે. મથુરા નગરી કાલિંદેલી યમુનાના કિનારે શોભે છે. એની આકૃતિ અર્ધચંદ્ર સમાન છે. એ બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે. એ પરમ આનંદ પ્રદાન કરનારી અને સુંદર લાગે છે. ગોવર્ધન પર્વત હોવાથી મથુરા મંડપની શોભા વિશેષ વધી ગઈ છે. એ પવિત્ર વૃક્ષો અને લતાથી આવૃત છે. એમાં 12 વનો છે. પરમ પુણ્યમય શ્રી કૃષ્ણની આધારભૂમિ છે. ત્યારબાદ મથુરાથી પશ્ચિમ અને ઉત્તર દિશામાં ઘણી દૂર સુધી ગયા પછી એ સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જ્યાં શંખ સમાન ઉજ્જવલ ગગનચુંબી મહેમલની હારમાળા ભગવાન શંકરના અટ્ટહાસીની જેમ શોભતી હતી. ત્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપો સાંભળી મૂંગા માણસો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતાં કરતાં દેવ સમાન થઈ જાય. ત્યાં સતત ચાલતા યજ્ઞોના ધુમાડાથી વ્યાપ્ત હોવાના લીધે કારણે આકાશ મંડળ મેઘોના વરસતા રહેવા છતાં પોતાની શ્યામતા છોડતું નથી. જ્યાં ઉપાધ્યાયની પાસે આવી વિદ્યાર્થીઓ જન્મકાલીન અભ્યાસથી જ સંપૂર્ણ કળાઓ સતત મેળવી લે છે. જ્યાં માણિકેશ્વર નામની પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા નિત્ય નિવાસ કરે છે. કાશ્મીરમાં રાજા માણિકેશે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતી ભગવાન શિવનું પૂજન કર્યું હતું. ત્યારથી એમનું નામ
માણિકેશ્વર પડ્યું છે શિવજીનું નામ. એમના મંદિરના દરવાજે મહાત્મા રૈક્વ એક નાનકડી રેકડીમાં બેઠા પોતાના અંગોને ખજવાળતા વૃક્ષની છાયાનું સેવન કરતા હતા. એ સ્થિતિમાં સારથીએ એમને જોયા. રાજાએ જણાવેલી જુદી જુદી નિશાનીઓથી એને તરત જ રૈક્વને ઓળખી લીધા. એમના ચરણોને પ્રણામ કરીને કહેવા લાગ્યો, હે બ્રહ્મન, આપ ક્યાં સ્થાને બિરાજો છો? આપનું પૂરું નામ શું છે? આપ તો હંમેશા સ્વચ્છંદ વિહાર કરનારા છો, પછી અહીં કેમ રોકાયા છો? હવે આગળ આપને શું કરવાની ઈચ્છા છે? સારથીના વચનો સાંભળીને પરમ આનંદમાં નિમગ્ન મહાત્મા રૈક્વ કંઈક વિચાર કરતા પૂછ્યું, જો કે અમે પૂર્ણ કામ છે, અમારે કોઈ વસ્તુની આવશ્યકતા નથી, તો પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે. રૈક્વના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરી સારથી ધીરેથી રાજા પાસે ચાલ્યો. ત્યાં પહોંચી રાજાને પ્રણામ કરી એમણે હાથ જોડીને બધા સમાચારનું નિવેદન કર્યું. એ સમયે સ્વામીના દર્શનથી એનું મન ઘણું પ્રસન્ન હતું. સારથીના વચનો સાંભળી રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. એના હૃદયમાં રૈક્વને સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ. એમણે 2 ખેચરી જોડી ગાડીમાં યાત્રા કરી. સાથે મોતીના હાર, સુંદર વસ્ત્રો અને અનેક 1000 ગાયો પણ લીધી. કાશ્મીર મંડળમાં મહાત્મા રૈક્વ જ્યાં રહેતા હતા તે સ્થાને પહોંચી રાજાએ બધી વસ્તુને આગળ નિવેદન કર્યું. પૃથ્વી ઉપર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાત્મા રૈક્વ અત્યંત ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા સાંસ્કૃતિ ઉપર કૃષિ થઈ ગયા અને બોલ્યા, રે શુદ્ર, તું દુષ્ટ રાજા છે. શું તું મારા વૃત્તાંતથી નથી જાણતો? આ ખચરીઓની જોડેલી તારી ઊંચી ગાડી લઈ જા. આ વસ્ત્રો, આ મોતીના હાર, આ દૂધ આપનાર ગાય પણ તું લઈ જા. આ પ્રમાણે આજ્ઞા આપી રૈક્વ રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધું. ત્યારે રાજાએ સાપના ભયથી મહાત્મા રૈક્વના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક બોલ્યા, બ્રહ્મન, મારા પર પ્રસન્ન થાઓ. ભગવાન આપના આ અદ્ભુત મહાત્માએ કઈ રીતે આવ્યો? પ્રસન્ન થઈ મને બરાબર જણાવો. રૈક્વે બોલ્યા, રાજન, હું પ્રતિદિન ગીતાના 6થા અધ્યાયનો પાઠ કરું છું, એથી મારી તેજો રાશિ દેવતાઓને માટે દુસ્સહ થઈ ગઈ છે. એ પછી પરમ બુદ્ધિમાન રાજા જાનશ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રૈક્વ પાસેથી ગીતાના 6થા અધ્યાયનો અભ્યાસ કર્યો અને એથી મને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ બાજુ રૈક્વ પણ ભગવાન માણિકેશ્વરની પાસે મોક્ષદાયક ગીતાના 6થા અધ્યાયનો જપ અને પાઠ કરતા સુખેથી રહેવા લાગ્યા. હંસનું રૂપ ધારણ કરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મિત થઈને સ્વેચ્છા અનુસાર ચાલ્યા ગયા. જે માણસ હંમેશા આ એક જ અધ્યાયનું અધ્યયન કરે છે એ પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, એમાં શંકા નથી. અહીંયા રૈક્વની વાર્તા જુદા રૂપે આપી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આ જાનશ્રુતિ અને રૈક્વની વાર્તા જુદા પ્રમાણે છે કે રૈક્વએ આત્મજ્ઞાન હતું અને એનું તેજ આ જાનશ્રુતિ એટલા બધા તપ અને બધું કરતા હતા, યજ્ઞ કરતા હતા, એના લીધે એટલું બધું આભામંડળ ગુણ થયું હતું. પણ છતાં જાનશ્રુતિ જેવું કોઈ આપણે રૈક્વ જેવું ઉદાહરણ કે કોઈ કરી શકે નહીં, કારણ કે એને આત્મજ્ઞાન હતું. પણ અહીંયા 6થા અધ્યાયનું મહત્વ બતાવવા માટે આ રીતે બતાવી છે. હવે આપણે 6થા અધ્યાયનો પ્રવેશ કરીએ. તો આ 6થો અધ્યાય છે એ આત્મસંયમ યોગ એવું એનું નામ છે. પણ ખરેખર એ ધ્યાન યોગ છે. એવું પણ ક્યાંક આ અધ્યાયનું નામ ધ્યાન યોગ પણ આપવામાં આવ્યું છે. અને અહીંયા ગીતા પ્રેસની આ ચોપડીઓમાં નવીમાં એના આત્મસંયમ યોગ એવું નામ આપવામાં આવ્યું છે. અને આ 6થા અધ્યાયમાં ધ્યાનની જ વાત કરી છે ભગવાને. પણ એ કહે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે પહેલું આ પ્રગતિ, પછી બીજું પગથિયું, ત્રીજું પગથિયા ચડતા જઈએ તો પગથિયા અહીંયા આપ્યા
નથી. ક્યાંક પહેલાં આસનની વાત કરી હોય, ક્યાંક સાધનની વાત કરી હોય, એ બધું કર્યું છે. એને એક વિચાર એવો આવ્યો કે પહેલાં આપણે ધ્યાનના વિશે વિચાર કરીએ કે ધ્યાન, આ અધ્યાયમાં ધ્યાન વિશે છ પહેલાં સ્ટેપ છે. પહેલું શું છે તો કે ધ્યાનનું પહેલું સાધન છે બહિરંગ, ધ્યાનનું બીજું સાધન છે અંતરંગ સાધન. એને કોને કહેવાય આપણે જોઈશું. પછી ધ્યાનનું સ્વરૂપ, કોનું ધ્યાન કરવું જોઈએ તે, પછી ધ્યાનનું ફળ શું મળે, બરાબર, ધ્યાનનું ફળ શું મળે, પછી ધ્યાનમાં આવતા પ્રતિબંધ, મુશ્કેલીઓ અને એનો પરિહાર, એને કેવી રીતે મુશ્કેલીઓ દૂર કરવી, અને છેલ્લે આ ધ્યાન કરતાં કોઈ વ્યક્તિ ધ્યાન સુધી પહોંચે નહીં અને ક્યાંક અટવાઈ ગઈ અને બીજે જતી રહી અથવા તો મૃત્યુ પામ્યો. ઘણી વખત એવું થતું હોય છે, ખૂબ સાધના કરતા હોય અને માણસ માયામાં અટવાઈ જતા હોય અથવા તો મૃત્યુ પામ્યા, તો એવા યોગભ્રષ્ટ આત્માનું શું થાય એની પણ ચર્ચા અહીંયા કરવામાં આવી છે. એટલે ટૂંકમાં આ અધ્યાયમાં 6 વસ્તુની વાત કરે છે. એમાં પહેલું છે ધ્યાન માટે બહિરંગ સાધન. ધ્યાનને જે પરોક્ષ રીતે અસર કરે છે બહિરંગ સાધન, એમાં 3 છે. બહિરંગ સાધનમાં પણ 3 વસ્તુ છે અને એની બધી વાત ભગવદ્ ગીતાના આ અધ્યાયમાં કરવામાં આવી છે. તો બહિરંગ સાધન એનું પહેલું જે છે કર્મયોગ. એટલે કર્મયોગ ભાવનાથી અંતઃકરણ શુદ્ધિ થાય. કર્મયોગ ભાવનાથી કર્મ કરીએ તો અંતઃકરણ શુદ્ધિ થાય. એટલે કે શું? સરળ ભાષામાં કહીએ તો જે કર્મયોગ ભાવનાથી કર્મ કરે છે ત્યારે આ કર્મયોગી છે એ પ્રબળ ક્રોધ, પ્રબળ એકદમ ક્રોધ આપો, પછી નિરાશા, તીવ્ર નિરાશા, તીવ્ર હતાશા, તીવ્ર ઈર્ષા, આ બધા જે આવેગો છે ને, તમે જો મનુષ્યના જીવનમાં ક્યાંય ને ક્યાંય આવા આવેગ આવવાના, જો એણે આ કર્મયોગીનું જીવન ન જીવ્યો હોય તો. જે ગીતાનો અભ્યાસો છે, જે વારંવાર કર્મયોગના સંદર્ભમાં સાંભળે છે, એ આમાંથી કદાચ મુક્ત થઈ જાય. પણ સામાન્ય રીતે અહીંયા શું કહે છે કે આ કર્મયોગ એ બહિરંગ સાધન છે. એમાં એક, કર્મયોગના કારણે વ્યક્તિમાં જે તીવ્ર ક્રોધ આવે, ઈર્ષા આવે, હતાશા આવે, નિરાશા આવે, એ બધામાંથી મુક્ત થઈ જાય. જો એ મન એમાંથી મુક્ત થઈ જાય તો જ ધ્યાન કરી શકે. જો આ બધા આવેગો એનો કબજો લઈને તો ધ્યાન કરી શકે નહીં. પણ એ વ્યક્તિ કર્મયોગ ભાવનાથી કર્મ કરતો હોવાથી એનામાં કોઈ પ્રતિક્રિયા થતી નથી. આ શું કહે? પ્રતિક્રિયા. કર્મ ફળ મળે ત્યારે સામાન્ય રીતે ક્રોધ, ઈર્ષા, મને આવું કર્મફળ મળશે, હું આ વ્યક્તિ કર્મ કરે છે એનું ફળ મને મળશે, એ મારો આગ્રહ હોય અને ન એ આપણે ધાર્યું મળે નહીં તો ક્રોધ આવે, ઈર્ષા પણ થાય. ભાઈ મારે જો આની પાસે કેટલું બધું છે, આની પાસે ઘણી વખત સંન્યાસી માટે પણ ઈર્ષા લોકોને થતી હોય કે આમની પાસે કેવી રીતે છે. ઈર્ષા, ક્રોધ, નિરાશા, હતાશા બધી પ્રતિક્રિયામાંથી કોણ મુક્ત હોય છે? કર્મયોગી. એટલે પહેલું જ સાધનમાં પહેલું સ્ટેપ આ. પછી બીજું છે, કારણ કે આ બધું જ ધ્યાનમાં અસર કરનારું છે. એટલે દિવસ દરમિયાન આપણે જે કર્મયોગ ભાવનાથી કર્મ ન કર્યું હોય તો હિંસા ને પ્રતિક્રિયાને લીધે ધ્યાનમાં અસર થાય. પછી બીજું છે આત્મવિશ્વાસ. ધ્યાન માટે બીજું એક મહત્વનું છે, એ પણ ભગવાન કહેવાના છે, ઉદ્ધરેત આત્માનું આત્માનમ. એ શ્લોક દ્વારા એટલે પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ. પોતાનો તિરસ્કાર ન કરીએ, પોતાની જાતને હલકી ન માનીએ. હું તો નકામો છું, કંઈક પણ થાય મારા લીધે થયું, તરત ઉતારી પડી આપણી જાતને, હલકો ન બનાવવું. એ પણ બધું અહીંયા ભગવાન કહેવાના છે. એમાં શ્લોક કહી દીધો મેં તમને, ઉદ્ધરેત આત્માનું આત્માનમ. પછી ભગવાન યુક્તની વાત કરવાના છે. યુક્તત્વાદ એટલે શું? આત્મસંયમ એટલે યુક્તતા. ત્યાં કયો 18મા શ્લોકમાં ભગવાન કહેવાના છે. જો 6ઠ્ઠા અધ્યાયનો જો સરસ બહુ ગમ્યું.
તરત એમણે છઠ્ઠો અધ્યાયનો 18મો શ્લોક કાઢ્યો. સાંભળવા નહીં જ હું તો ઈચ્છું છું કે તમે લખો નહીં તો જે વાત થાય છે જુઓ. એટલે શ્લોકનો નંબર પણ આપ્યો આપને. હા, કે 18મો શ્લોક, જ્યાં ભગવાન કે યુક્ત ઇતિ ઉચ્યતે, કદા ત્યારે એને યુક્ત કહેવામાં આવે છે. એટલે કે કયું, એટલે કોની યુક્તતા? તો આત્મસંયમ. શરીરના સ્તરે, મનના સ્તરે, નિંદના સ્તરે. એના માટે શું કરવું જોઈએ? યુક્ત આહાર વિહારસ યુક્ત કર્મ સચેષ્ટસુ. એટલે ટૂંકમાં આપણે કે અતિ સર્વત્ર વર્જિત, બધા અતિ. યુક્ત એટલે મધ્યમ માર્ગ, યુક્ત એટલે મધ્યમ માર્ગ. ઓછો પણ તમે જોજો, ઘણા લોકો એમ કે ભાઈ શરીર વધી ગયું છે એટલે એકદમ ઓછું ખાય, અથવા તો વધુ બહુ ભાવે છે વધુ ખાય. બંને ખોટું છે. યુક્ત મધ્યમ માર્ગ એ યુક્ત, અને એને વિસ્તારથી ભગવાન યુક્ત આહાર વિહારસ્ય, અને પછી 18મા શ્લોકમાં પણ એને યુક્ત ઇતિ ઉચ્યતે. આ વાત આપણે કોની કરી? પેલું બહિરંગ સાધનની. હવે આવે છે અંતરંગ સાધન. અંતરંગ સાધન એટલે કે ધ્યાનમાં બેસતા પહેલાં કરવાની તૈયારી. ધ્યાનમાં બેસતા પહેલાં કરવાની તૈયારી, એને અંતરંગ સાધનમાં મૂકીશું આપણે. તો કયા છે? તો એ છે 8. આ બધી જ વાત આવવાની છે. એક વખત તમને આ છઠ્ઠા અધ્યાયમાં શું આવવાનું છે એ ખ્યાલ હોય તો તમે એ રીતે જોતા રહેશો. તો પહેલું શું છે? દેશ. દેશ એટલે ધ્યાન માટે સ્થાન. દેશ એટલે સ્થળ, યોગ્ય સ્થાન હોવું જોઈએ. ધ્યાન કરવા બેઠા હોય અને બાજુમાં બધીથી અવાજ આવતો હોય તો રોડની બરોબર હાઈવે કે રોડ હોય ત્યાં તમે ઘરમાં બેઠા હોય બહાર ભલે ને તો એ અવાજ આવવાનો. એટલે સ્થાન એ યોગ્ય એકાંત સ્થાન કહીએ, ઓછા અવાજવાળું સ્થાન એ હોવું જોઈએ. પછી કાળ, સમય પણ કયા સમયે ધ્યાન કરવાનું. બધા ઉઠી જાય ઘરના ત્યારે કરીએ તો કંઈ થઈ શકે નહીં. એટલે કાળનું પણ મહત્ત્વનું છે. એટલે બ્રહ્મ મુહૂર્તની વાત કરતા હોય છે. પછી છે આસન. ધ્યાન માટે યોગ્ય આસન પણ હોવું જોઈએ. એમાં બંને આવશે, કયા સ્થાન પર બેસવું, કયું આસન વાપરવું, એ બધી ચર્ચા ભગવાન આમાં કરવાના છે. પછી આવે એટલે જો પહેલું છે દેશ, પછી કાળ, પછી આસન. હવે ચોથું આવે છે શરીરની સ્થિતિ. શરીરની કેવી રીતે સ્થિતિ રાખવું જેથી આમ રિલેક્સ થવું, એવું ટાઈટ કામ હોય. એવું લોકો આંખ બંધ કરે, એવી આંખો બંધ કરે કે આંખને દુખી જાય. સહજતા, શિથિલતા, એવી શરીરની સ્થિતિની પણ વાત કરશે. પછી પ્રાણ સામ્ય. પ્રાણ સામ્ય એટલે પ્રાણાયામને ધ્યાન માટે શરીરની સ્થિતિ, એટલે પ્રાણ સામ્ય, પ્રાણની સમાનતા. એટલે તમે જો એકદમ ઘણા ઊંડા શ્વાસ લે, ઊંડા શ્વાસ લેવાની જરૂર જ નથી. શ્વાસને ત્યારે તમે કહે શ્વાસને જુઓ, તો અથવા તો એક ગૃહ મધ્ય, એ ગૃહની મધ્યમાં જુઓ તો પણ તમારું મન શાંત થઈ જાય. એટલે પ્રાણની સામ્ય એ પ્રાણાયામની ક્રિયાની જેની વાત ભગવાન અહીંયા કહેવાના છે. અને ત્યાર પછી ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોને બહારના વિષયમાંથી, જગતમાંથી પાછી વાળવી. એવી રીતે મનોનિગ્રહ, વિચારોને વિષયમાંથી ખેંચી લેવા. આ બધી જ વાત ભગવાન આ ગીતામાં, આ અધ્યાયમાં કરવાના છે. પણ કયા સાધન રૂપે. પણ ભગવાન આવી રીતે નથી લીધું, પેલા બાહ્ય સાધન પછી અંતરંગ સાધન એવું નથી લીધું. ગીતામાં આ જે શ્લોકો છે એ આગળ પાછળ આવશે, એટલે આપણે અહીંયા એક સ્થાને મૂકીએ છીએ. પછી આવે છે મનોનિગ્રહ. પછી મનોનિગ્રહ એટલે વિચારોને પાછા ખેંચી લેવા, વાળી લેવા. એટલે શું કે જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે મનને જગતના વિચારોમાંથી પાછા ખેંચવા. એટલે કે ત્યારે હું, અને એના માટે આપણે અત્યારે સત્સંગ કરતા હોય ત્યારે પણ આ બહુ જ જરૂરી છે કે કોઈ કુટુંબની સમસ્યાનો વિચાર, મારે આ કુટુંબની આ સમસ્યા છે ને પેલી સમસ્યા છે એનો કોઈ વિચાર જ નહીં કરતો. થોડીક વાર કહે ને સંન્યાસી બનવાનું છે. 10 મિનિટ 15 મિનિટ જે કંઈ ધ્યાન કરો ત્યારે સંન્યાસી બની જાય. અને એટલા માટે બડા સ્વામીજી સિદ્ધબારીમાં અમને યાદ છે, હજી બધું ફોટો તો છે જ, હવે કોઈ વસ્તુ તો નથી, બધાને સંન્યાસનો રોગ આપી દે. તમે અહીંયા શિબિરમાં આવ્યો છો ત્યાં સુધી
તમારે જબ્બા જેવું નથી, એ તમારે પહેરવાનું. એટલે તમને યાદ રહે કે અમે સંન્યાસી છીએ. એટલે કે અત્યારે મારે પિતા તરીકે, માતા તરીકે કોઈ રોલ મારે ભજવાનો નથી. હું અત્યારે માતાએ નથી, પિતાએ નથી, પુત્રએ નથી, પુત્રી નથી, કંઈ જ નથી, સાહેબે નથી. એનું નામ સંન્યાસી. એટલે એમને અમને એક કપડું આપતા હતા. પણ ટૂંકમાં આ રીતે મનનો નિગ્રહ કરી શકાય. પછી છે બુદ્ધિની નિશ્ચળતા. એટલે શું કરવું? બુદ્ધિને એમ સ્થિર કરવા માટે આપણે જે કંઈ ઓટો સજેશન, એ આપણે સૂચન, આત્મસૂચન, પોતાને સૂચન આપવાનું કે ભાઈ અત્યારે હું કોઈ જાતની ચિંતા નહીં કરું. હે મન, તારે અત્યારે કંઈ કામ કરવાનું નથી. અત્યારે કદાચ આંખ ફાટે ને તો મારી ચિંતા નથી. હું કોઈ વસ્તુની ચિંતા નહીં કરું. જેમ જનક રાજાના વાત આવે પણ લાંબી નહીં કહીએ. જનક રાજાની રાહ જોવાથી, જ્યારે સત્સંગ થાય ને રાહ જોતા. જો રાજા છે ને એટલે એની રાહ જોવે, પૈસાદાર છે ને એટલે સંતો એની રાહ જોવે. સંતને તો એવું કે ભાઈ આનું કેવી રીતે નિવારણ બતાવો. એટલે પછી એક દિવસ એક શિષ્યને કીધું કે અમુક સમય થાય તો આવું કરજો. એમ એક શિષ્ય દોડતો આવ્યો કે મિથિલા નગરીમાં તો આગ લાગી ગઈ, રાજમહેલમાં આગ લાગી ગઈ. બધા જે સાંભળવા આવ્યા હતા એ લોકો તો બહારથી આવેલા. રાજા એ લોકોને એવાની વ્યવસ્થા કરી હતી. કોઈનો લંગોટ ગયો, કોઈનો આમ ગયો, બધા દોડ્યા. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દય્યતે કશ્ચન. એ કહે છે મિથિલા તો બળ્યો તો બળે, પણ અત્યારે સત્સંગમાં બેઠો છું. એમ હું જ્યારે ધ્યાનમાં બેસું ત્યારે જેનું જે થવું હોય થાય, પણ હું આમાંથી વિચલિત થઈશ નહીં. આ રીતે ઓટો સજેશન આપવું છે. આ બધું ધ્યાનનું અંતરંગ સાધન. એટલે ધ્યાનમાં બેસતા પહેલાં મનને આ રીતે તૈયાર કરીએ. શરીરને અમુક સ્થિતિમાં રાખીએ, સીધા ટટ્ટાર, આંખો સહજ રીતે બંધ, આ પ્રાણની સામ્ય અવસ્થા, બધું અહીંયા ભગવાન છઠ્ઠા અધ્યાયમાં વાત કરે છે. એ કયા સાધનમાં આવે? અંતરંગ સાધન. હવે પછી આવે ત્રીજું, ધ્યાનનું સ્વરૂપ. કયા ધ્યાન સ્વરૂપ કરવું? તો આપણે ભાગવતમાં તો બહુ વિસ્તારથી જોયું કે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, એ કેવા લાગે છે, એમના પગમાં ચિહ્નોનું ધ્યાન વગેરે. એવી કોઈ વાત અહીંયા નથી કરી. ભગવાને એક જ શ્લોકમાં, 25મા શ્લોકમાં, એક જ શ્લોકમાં ભગવાને આ ધ્યાનના સ્વરૂપની વાત કરી છે. શું? આત્મસંસ્થ મનકૃતા ન કિંચિદ અપી ચિંતયે. જો 25મા શ્લોકમાં ભગવાન કહે છે આત્મસંસ્થ મનકૃતા ન કિંચિદ અપી ચિંતયે. એટલે શું? આત્મસંસ્થમ, આત્મામાં મનને સ્થિત કરી પછી કંઈ ચિંતન કરવું નહીં. પણ આત્મા એટલે શું? જે આપણે જ્યારે આપણે શ્રવણ કર્યું હોય, એના વારંવાર શ્રવણ કર્યું હોય ત્યારે આપણે કરી શકીએ. જેમ અસંગોહમ, ખાલી શબ્દ નથી બોલવાના. હું અસંગ છું એટલે મને ખબર પડે કે અસંગ એટલે શું. એ લાંબા સમયના શ્રવણના પરિણામે હું આ બધાનો સાક્ષી છું. સાક્ષી અહમ અસ્મી, હું પૂર્ણ છું. આ બધા શબ્દો છે એ ક્યારે બોલી શકાય? ખાલી શબ્દનું બોલવાના. ચિદાનંદ રૂપો શિવોહમ, શિવોહમ ખાલી બોલવાનું નથી, પણ હું એ તત્વ છું એ સ્પષ્ટ રીતે જે જોવાય, એને ધ્યાનનું સ્વરૂપ. ધ્યાનનું સ્વરૂપ શું છે? આત્મા. તો આત્મા કેવો છે? એ આપણે જ્યારે સમજ્યા છે શ્રવણ દરમિયાન, અને એને આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા ધ્યાનમાં પણ છે ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલાં ધારણા આવે, પછી ધ્યાન આવે અને સમાધિ. ધારણા એટલે ધારણા કોને કહેવાય? એક સ્થાન પર મનને રાખવું. પણ મન હંમેશા એક સ્થાન પર રહેતું નથી. એટલે જેવું બહાર જાય ને પાછું લાવે, નામ કહેવાય ધારણા. એક સ્થાન પર લાવવા માટે મન જે બહાર જઈ રહ્યું છે એને પાછું લાવે ધારણા. પછી ધ્યાન એટલે શું? સજાતીય વૃત્તિ પ્રવાહ. એક જ પ્રકારનું આત્મચિંતન, એક જ વિચારધારા ચાલે, એનું નામ છે ધ્યાનમ. અને વિચારધારા લાંબો સમય સુધી એક ધ્યાન થાય ત્યાં સુધી સમાધિ. પછી ધ્યાન કશું જ ન રહે અને મન એકદમ નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચે, નામ સમાધિ. એની પણ થોડીક વાત અહીંયા કરશે, એટલી પૂરી નથી કરતા ભગવાન અહીંયા. પછી ધ્યાનનું ફળ. ધ્યાનનું ફળ શું છે? જીવન મુક્તિ. એની બધી બહુ વાત કરી મારે છે અહીંયા. ધ્યાનનું ફળ જે જીવન મુક્તિ છે એની પણ ખૂબ વાત કરી છે. જીવન મુક્તિ એટલે શું? મુક્તિ એટલે સ્વતંત્રતા. મુક્તિ એટલે સ્વતંત્રતા, જીવતા જ સ્વતંત્રતા. પણ એ કઈ? બહારની નહીં,
વ્યવહારમાં તો કોઈ સ્વતંત્રતા, જીવન મુક્ત જ્ઞાન હોય ને તો પણ એને સ્વતંત્રતા નથી. કેમ? મને હું જ્ઞાન છું, મારે જેમ ફાવે એમ કરવું ના. તમે જ્ઞાન થયું હોય છતાં પણ જો સોસાયટીમાં રહેતા હોય, વ્યવહારમાં રહેતા હોય તો સામાન્ય વસ્તુ છે કે તમે બજારમાં જતા હોય કોઈ કારણસર તો તમે ડાબી બાજુ જ ચાલુ જોઈએ. મને તો જ્ઞાન છે તો ગમે ત્યાં ચાલુ ન ચાલે. અમુક પ્રકારનો વ્યવહાર કરવો જ પડે. તમે સ્વામીજી કહે ને કે તમે સોસાયટીમાં રહેતા હોય તો તમે સોસાયટી પાસે કંઈક લેતા હોય તો તમારે સોસાયટી આપવું જ પડે. સંન્યાસી આજે સોસાયટીમાં રહેવા લાગ્યો તો એ સોસાયટીનું ધ્યાન રાખે છે તો એને પણ સોસાયટીને કંઈક આપવું છે. જે જ્ઞાન કે જે કંઈ આપી શકે, સેવા કરી શકે તો સેવા એને પણ આપવું છે. પણ એ સ્વતંત્રતા તો ભિક્ષા માગવી પડે, કોઈના પર આધારિત રહેવું જ પડવાનું. પણ આંતરિક સ્વતંત્રતા માણે જીવન મુક્ત એટલે જે આંતરિક સ્વતંત્રતા માણે છે તે કઈ છે? દુઃખ નહીં. દુઃખ તમ વિદ્યા દુઃખ સંયોગ યોગમ યોગ સંગમ. બહુ વિસ્તારથી વાત કરી છે કે એક તો ચિત્ત ઉપરમમ, જીવન મુક્ત એટલે શું? જેનું મન શાંત, ચિત્ત ઉપરમમ, મન શાંત થઈ ગયું છે. પછી આત્મદર્શનની વાત કરે છે. તમ વિદ્યા દુઃખ સંયોગમ યોગમ યોગ સંગીતમ. એને દુઃખ સાથેના સંયોગને વિયોગ કર્યો છે. નામ જીવન મુક્ત. જીવન મુક્ત કોણ છે? જે દુઃખ સાથેના જે સંગ થઈ ગયો છે અત્યાર સુધી મનને વારંવાર કંઈક ને કંઈક થાય દુઃખી થઈ જતું હતું, એના સાથેનો જે સંયોગ થયો તેનો વિયોગ કર્યો છે. એ જીવન મુક્ત છે. જે યમ લબ્ધાન પરમ લાભમ મન્યતે અધિકમ, એને પરમ લાભની પ્રાપ્તિ થઈ છે. નામ જીવન મુક્ત. એટલે જુદા જુદા રૂપમાં શ્લોકમાં ભગવાને આ જીવન મુક્તિની પણ વાત કરી છે. લગભગ કહીએ તો 21મા શ્લોકથી આ શરૂઆત થાય છે 23 શ્લોક સુધી. પછી હવે આવ્યું 5મું, ધ્યાનનું પ્રતિબંધ અને એનો પરિહાર. ધ્યાનમાં મોટો પ્રતિબંધ કયો છે? તો વિક્ષેપ. મન તરત ભાગી જ જાય ધ્યાન કરવા બેસે તો એના માટે કયો પરિહાર છે? જે ભગવાન ગીતામાં કહે છે. શું કહે છે? અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય ને જ ગૃહ્યતે. એ પણ આ 6થા અધ્યાયનો શ્લોક છે. એમાં વૈરાગ્ય અને અભ્યાસ. મનને વિષયોમાંથી ઉપરામ કરવું, વૈરાગ્ય એટલે રાગનો અભાવ અને અભ્યાસ. અને છેવટે કયું બાકી રહ્યું? બધા ધ્યાનના સ્ટેપ થઈ ગયા, એ બધી વાત કરી. પણ છેવટે અર્જુન પ્રશ્ન કરે છે, યોગ ભ્રષ્ટ, કે ભગવાન આ તમે બધું વાત તો કરી, જીવન મુક્તિની વાત કરી, પણ એ સ્થિતિ પહોંચ્યા પહેલાં કદાચ એનું શરીર શાંત થઈ જાય અથવા તો એ બીજા માર્ગ બાજુ રટવાઈ જાય તો પછી શું? તે આટલી સાધના જે કરી એ બધી સાધના નિષ્ફળ જશે? તો કે ના, એનું વિસ્તારથી ભગવાન વાત કરશે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે આ રીતે ભગવાન આ 6થા અધ્યાયમાં ધ્યાનની આ રીતે 6 સ્ટેપમાં વાત કરશે. 47 શ્લોક છે આના. હવે આપણે આટલી વાત કર્યા પછી આગળ જઈએ. પહેલો શ્લોક, 6થા અધ્યાયનો પહેલો શ્લોક શરૂ કરીએ. ધ્યાનમાં આટલી ધ્યાનની વાત કરવાના છે આ યોગ, આ શાસ્ત્ર. 6થા અધ્યાયમાં પહેલું બહિરંગ સાધન, જેમાં કર્મયોગ ને બધું આવશે. 3 સ્ટેપ લીધા કર્મયોગની. એ પછી બીજું અંતરંગ સાધન, એમાં ધ્યાનની તૈયારી પહેલાંના 6 સ્ટેપની વાત કરી. પછી ત્રીજું ધ્યાનનું સ્વરૂપ, ચોથું ધ્યાનનું ફળ, 5મું ધ્યાનમાં આવતા પ્રતિબંધ અને પરિહાર, અને 6થું યોગ ભ્રષ્ટની સુસ્થિતિ કર્યા પછી હવે આપણે 6થો અધ્યાયનો પ્રારંભ કરીએ. અથ 6ઠોऽધ્યાય શ્રી ભગવાન વાચ અનાશ્રિત કર્મફલમ કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. એટલે ભગવાન કહે છે અનાશ્રિત, આશ્રય વગર, એટલે આસક્તિ વગર. ક્યાંને આસક્તિ નહીં? કોનો આશ્રય નહીં લેવો? ટેકો કોનો નહીં લેવાનો? કર્મ ફળનો.
કર્મફળના આશ્રય વગર કાર્યમ કર્મ કરોતિ. કાર્યમ એટલે જે એના ભાગે આવ્યું છે તે, જે કર્તવ્ય આ સમયે જે કર્મ કરવું જોઈએ એ કરવું, એ નામ છે કાર્યમ કર્મ કરોતિ. જે વ્યક્તિ, યહ એટલે અહીંયા બહુ શંકરાચાર્ય મહારાજ કહે છે, યહ એટલે કોઈ સામાન્ય નથી, બધા આમાં આવી શકે નહીં, પણ કોક જ આ એટલે યહ એટલે કશ્ચિત આ પ્રકારનો જે કર્મફળનો ત્યાગ કરી શકે એવા કોક, યહ એટલે કોક જ એવો હોય, યહ કર્મ કરોતિ, જે આ પ્રકારે કર્મ કરે છે. શું છે એ? સંન્યાસી છે, એ યોગી છે. ન નિરગ્નિ ન ચાક્રિય, જેને નિરગ્નિ, જે અગ્નિ ન નિરગ્નિ, નિરગ્નિ અને અક્રિય એ સંન્યાસી નથી. એટલે આવું કેમ ભગવાને કીધું ભાઈ? તો એટલા માટે કે જો આ અહીંયા પહેલા શ્લોકમાં આંખમાં જોવા જઈએ તો કર્મયોગની પ્રશંસા છે, પણ એ શેના માટે? કેટલાક લોકો એવા છે કે જેને વિષયની વાસના હોય, લોલુપતા, વિષયમાં લોલુપતા હોય, વિષયને છોડવાની ઈચ્છા ન હોય, એમ જ છે કે કર્મ તો છોડાય દે, કર્મ તો કરવા જ જોઈએ, કર્મ છોડાય જ નહીં. અને બીજા કેટલાક એવા હોય, બધું છોડી દો. બે બાજુ લોલક જેવું. આ તો લોલક આમ જાય ઘડિયાળમાં, તો એ ઘડિયાળ છે જ નહીં, આ બાજુ જાય ને તો આમ જાય, વચ્ચે તો આવે જ નહીં. એટલે ટૂંકમાં જે કર્મ કરવાનો દુરાગ્રહ કરે છે એ, અને કર્મ છોડી દેવાનો દુરાગ્રહ કરે છે, એ બંને ખરેખર તો યોગ્ય નથી. અને એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, તું આવા આગ્રહમાં પડીશ નહીં, તું તારી રીતે તેમનો મને બધી ખબર પડી ગઈ, કર્મ છોડી દઉં. પણ કર્મયોગ શું છે? એ આપણને રાગ દ્વેષમાંથી મુક્તિ આપે છે, જેથી આપણે મનમાં અહીંયા શું સંન્યાસી યોગી છે. આપણે બંને શબ્દ જોઈશું, પણ પહેલાં અહીંયા શંકરાચાર્ય મહારાજે સુંદર રીતે સમજાવે છે, પણ જોઈએ. અનાશ્રિત કર્મ ફલમ ન આશ્રિત એટલે અનાશ્રિત, જેણે આશ્રય લીધો નથી, જેણે કોઈ ટેકો લીધો નથી, બરાબર? અનાશ્રિત કર્મ ફલમ, શેનો ટેકો લીધો નથી? કર્મ ફળનો. એટલે શું? કે જે વ્યક્તિ કર્મયોગી છે એ સાવ તો રાગદ્વેષથી મુક્ત થઈ જ નથી. આ કર્મફળનો આશ્રય લીધો નથી, એનો અર્થ એ થયો કે રાગદ્વેષનો આશ્રય લીધો નથી. કારણ કે રાગદ્વેષ તો હશે જ. જો એમાં જો રાગદ્વેષ ન હોય તો સંન્યાસી જ છે, પારમાર્થિક સંન્યાસી. વ્યક્તિની અંદર રાગદ્વેષ તો હોય પણ ખરા, એમાં કોઈ ખોટું નથી, પણ એ વ્યક્તિ કર્મયોગી છે એ રાગદ્વેષને મહત્વ આપતો નથી. એટલે કે મને આમ કરવું જ જોઈએ, મને આમ મળવું જ જોઈએ, આ મને મળવું ન જ જોઈએ, એમાં કોઈ આગ્રહ નથી. કેમ? કારણ કે કર્મયોગ ભાવનાથી કર્મ કરે છે, એટલે કે ઈશ્વરને સમર્પિત થઈને કર્મ કરે છે. અને કર્મ શું છે? અનાશ્રિત કર્મ ફલમ, જે કર્મ ફળ જ્યારે મળે છે ત્યારે એનો આશ્રય નથી લીધો, એટલે કે એમાં રાગ કે દ્વેષ કરતો નથી. એટલે કે કેમ નથી કરતો ભાઈ? રાગદ્વેષ તો થવાના જ. કોઈ પણ કર્મ કરીએ અને ફળ આવે તો કાં તો ગમતો જ મને, હું ફરી વાર કરું, અને ન ગમતો હોય તો ક્યારે પછી ન કરી. કોઈ કેમ કે કોઈ આપણને ક્યારેક એવો અનુભવ થયો કોઈ ખાવાની વસ્તુનો કે કોઈ વ્યક્તિનો, એનું નામ આવતા જ આપણે નહીં, એને મારે મળવું નથી, મને આ વસ્તુ ખાવી નથી. કારણ કે ખાધા પછી જે ગડબડ થઈ હોય પછી એના માટે દ્વેષ થઈ જાય. એટલે રાગ ને દ્વેષ તો થવાના જ. પણ આ વ્યક્તિને કેમ નથી થતા? કારણ કે કર્મ ફળને એ પ્રસાદ રૂપે જોઈએ છે, એના પર કોઈ શીખવો ગમતો આપણે ગમે છે એ નથી ગમતું નહીં. કેમ? કારણ બંને ગમતી વસ્તુ બની હોય કે ન ગમતી વસ્તુ બની હોય, ગમતી હોય તો મને રાગ થાય, ન ગમતી હોય તો દ્વેષ થાય. પણ આ વ્યક્તિ શું છે? પ્રસાદ બુદ્ધિ છે એનામાં, માટે રાગ કે દ્વેષ કરતો નથી. એટલે ટૂંકમાં કર્મફળનો ત્યાગ એટલે એને કોઈ આગ્રહ નથી. પણ એટલું જ નહીં, કાર્યમ કર્મ કરોતિ, કર્મફળનો ત્યાગ, અનાશ્રિત કર્મ ફળમ, પછી શું છે? કાર્યમ કર્મ કરોતિ. કાર્યમ એટલે જે કરવા યોગ્ય છે તે, એના ભાગે એ જે આવ્યું છે એ કરવા યોગ્ય છે. એટલું જ નહીં, પણ ધર્મ અનુસાર કરે છે. મારા ભાગે કર્મ આવ્યું પણ એ ધર્મને અનુરૂપ છે. ધર્મ એટલે શું? વૈશ્વિક મૂલ્ય, વૈશ્વિક મૂલ્યો એને અનુરૂપ થાય છે. મને મારા કાર્ય કરવાનું છે,
દાખલા તરીકે હું પુત્ર છું તો મારા માતા પિતાની ફરજ, મારા માતા પિતાને રાખવા એ મારું કાર્ય છે, કાર્યમ કર્મ. તો એ મૂલ્યને આધારે થાય છે. ભાઈ તમે માટે પડાર્યો, આજકાલ આપણે જોવા મળે છે પેપરમાં, મા બાપને રાખે ખરા પણ એની સાથે બોલવું નહીં, કંઈ નહીં, પડાર્યો, તમને ટાઈમ થાય ત્યારે જમવાનું આપી દે થાળી, એને ફાવે છે કે નહીં, આ છે કે નહીં, તે કાર્ય કર્મ કહેવાય નહીં. કાર્યને પોતાનાથી જે દૃષ્ટાંત આપ્યું છે આજકાલ આપણે સાંભળવા મળતું હોય છે. બધા છોકરા મા બાપ સાથે આવું વર્તન નથી કરતા હોતા, બહુ આદર આપતા હોય છે, કાળજી કરતા હોય છે. અને જે આ નથી કરે એની વાત કરી, પણ કાર્ય એટલે ધર્મ, કાર્ય કર્મ એટલે જે કર્તવ્ય કર્મ છે એ ધર્મને આધારે પોતાનો શું ધર્મ છે, વૈશ્વિક મૂલ્ય શું છે. અને સ્વામીજી કે વૈશ્વિક મૂલ્ય એટલે શું, જે બધાને લાગુ પડે. જરાક યાદ અપાવી દે વૈશ્વિક મૂલ્યના સંદર્ભમાં કે જે મને ગમે છે એ મને શું ગમે છે, સુખ. મને કોઈ તિરસ્કાર ગમે ન ગમે, મારો આદર થાય મારા કર્મનો, એ મને ગમે તો બીજાને એ જ ગમવાનું છે. બીજાના કર્મનો આદર કરીએ, બીજાને આદર આપીએ, બીજાને સ્વીકાર કરીએ, એ બીજાને ગમવાનું જ છે. જો મને ગમે છે તો બીજાને ગમે છે, ક્યાંક વૈશ્વિક મૂલ્ય. પણ એ વૈશ્વિક મૂલ્યને ખબર છે પણ એ મૂલ્યનું પાલન થતું નથી. કેમ? કારણ કે સ્વામી કે મૂલ્યનું મૂલ્ય સમજાતું નથી. મૂલ્ય છે મારા માટે મૂલ્યવાન બને, એટલે કે જે મૂલ્યો છે એ મને એમ લાગે કે ના, આનું આચરણ કરવાથી મારા જીવનમાં ઉન્નતિ થશે. અને ઘણી વખત એવું પણ બને કે જે આપણું કાર્યકર્મ છે એ ધર્મના આધારે કરવાનું છે, એમાં યોગ્ય સુયોગ્ય છે, અયોગ્ય છે, ધર્મના આધારે એ મેળ જ ખાતો હોય. જેમ કે ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું, શીરો ભાવતો હોય અને વૈદ્ય કે તમારે શીરો જ ખાવાનો ગમે, પણ એમ કડું આવે તો વૈદ્યરાજ કે કડું જ ખાવું પડશે. મીઠાશ બહુ મીઠા છે, બહુ હવે તમે મીઠા ગળપણ છોડી દો તો કડું ખાવું ન ગમે, તો શું કરવાના? માણસ ભોગ આપવાનો. જો બહુ ભાવતો હોય તો ક્યારેક તો થોડું ગળપણ ખાઈ લે, થોડુંક તો આ કરી લે. એવી રીતે જો મૂલ્યનું મૂલ્ય ન સમજાયું હોય તો કર્તવ્ય જે કર્મ હોય તેમાં ક્યારેય બાંધછોડ કરી દે, એટલે એટલું ન કરી તો ચાલે. એમને શું ખબર પડવાની હતી? ક્યારેક કોઈનું અપમાન કરી દે કે આ બોલના, કેમ અપમાન કેમ કર્યું? કારણ કે મને જે જોતું હતું ત્યાંથી મળવાનું નથી, એટલે મૂલ્યનો ક્યારેક ભોગ અપાઈ જાય. એટલે સ્વામીજી મહારાજ કે મૂલ્યનું મૂલ્ય સમજાય તો પછી વાંધો આવે નહીં. એટલે અનાશ્રિત કર્મફલમ કાર્ય કર્મ કરોતિ. એટલે આમ કરવું બધા માટે સરળ નથી. એટલે યહ કીધું એટલે કોઈ કેવો છે કે જે આ કાર્ય કરી શકે છે, એ કેવો છે? સંન્યાસી છે, યોગી છે. એ સંન્યાસી પણ છે ને યોગી છે. સંન્યાસી કોને કહેવાય? કારણ કે જેણે બધું જ નિરગ્નિ, અને પછી કે નિરગ્નિનો ચાક્રી હોય, પછી આપણે શબ્દ જોઈએ. પણ સંન્યાસી એટલે કે જેણે ત્યાગ કર્યો છે. શેનો ત્યાગ કર્યો છે? જ્ઞાનથી કર્તૃત્વનો ત્યાગ કર્યો છે. જ્ઞાનથી કર્તૃત્વ હું કરતા જ નથી, તો પછી ભોગતા ક્યાંથી રહ્યો? કર્તૃત્વ અને ભોક્તૃત્વ જેનામાં નથી એ સંન્યાસી છે. અને યોગી કોને કહેવાય? જેણે યોગની પ્રક્રિયા દ્વારા મનને પોતાનામાં સ્થિર કર્યું છે. ચિત્ત વૃત્તિ નિરોધ એવું યોગશાસ્ત્રમાં કહે છે. જેને ચિત્ત વૃત્તિનો નિરોધ કરે છે એ યોગી છે. પણ અહીંયા તો કર્મ કરે છે. ભગવાન કહે છે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોત્યહ. જે કર્મ કરી રહ્યો છે છતાં એને સંન્યાસી પણ કહ્યું અને યોગી પણ કહ્યું. એ કેવી રીતે ભાઈ? તો એટલા માટે કે સંન્યાસી શું કર્યું છે? કર્તૃત્વનો ત્યાગ કર્યો છે. તો આને પણ કંઈક ત્યાગ કર્યો છે. શેનો ત્યાગ કર્યો છે? રાગ દ્વેષનો. કર્મગુણનો ત્યાગ એટલે શું? રાગ અને દ્વેષનો ત્યાગ, આગ્રહનો ત્યાગ, એટલે એ સંન્યાસી છે. ત્યાગના સંદર્ભમાં ગૌણ અર્થમાં કહેવામાં આવે છે કે સંન્યાસી છે. અને યોગી કેમ કીધું? તો પછી યોગી એટલા માટે કહ્યું કે યોગી એટલે ચિત્તવૃત્ત નિરોધ, મનની એકાગ્રતા, શાંતિ. તો આ વ્યક્તિ જ્યારે કર્મફળનો ત્યાગ કરે છે ત્યારે મન શાંત હોય કે નહીં? ચિત્તની એકાગ્રતા હોય કે નહીં? ધ્યાન માટે આવશ્યક છે. ચિત્તની એકાગ્રતા એ બંને આવનામાં છે. કર્મ કરવા છતાં એને સંન્યાસી કીધો, એને યોગી કીધો. કારણ કે ઓલો અર્જુન તો ના જ પાડી દે છે કે હું કંઈ કર્મ કરીશ જ નહીં, આ બધું કરીશ તો મને
મુશ્કેલી પડશે. ભગવાન કેમ જો ભતો વા પ્રાપ્સસી સ્વર્ગમ ચિત્વા વા મોક્ષિષ્ય મહિમ. અર્જુન તું કર્મ કર, પણ કઈ રીતે કર? સમૂહ ભૂતવા, બસ આ રીતે કરીશ તો તું સંન્યાસી છો ને તું યોગી છે. નહીં ન નિરગ્નિ ન ચાક્રિય. હવે અહીંયા સંન્યાસના બે સ્ટેપ કે છે. ન નિરગ્નિ ન ચ અક્રિય. ચાક્રિય એટલે શું? ન નિરગ્નિ ચ અક્રિય. નિરગ્નિ ચ અક્રિય એટલે નિરગ્નિ એટલે જેમાં અગ્નિ નથી તે. એટલે સામાન્ય રીતે જ્યારે સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે ત્યારે એને બધા જ કર્તવ્ય કર્મનો ત્યાગ કરે છે. એટલે અગ્નિ કર્મનો પણ ત્યાગ. અત્યાર સુધી એ અગ્નિ કર્મ એટલે હોમ કરતો હોય, અગ્નિહોત્ર કર્મ દરરોજ બે આહુતિ આપતો હતો, પણ હવે બધો વિધિપૂર્વક એણે શેના માટે લીધો સંન્યાસ? આ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે, એના માટે છે. નિરગ્નિ એણે કર્મ અગ્નિનો ત્યાગ કરેલો. હવે એને કોઈ કર્તવ્ય કર્મ નથી. નહીં તો તમે જુઓ કે ગૃહસ્થ આશ્રમમાં હોય, હવે એને ત્યાં છોકરાને ત્યાં છોકરા છે, પૌત્ર છે, બધું છે, પણ એનું તો કામ કરવા માટે ક્યાંય જવું જ પડે. સોસાયટીમાં અમુક કાર્ય તમારે જવું પડે. લોકોની ખબર કાઢવાનું છે, કોઈ મરી ગયું છે તો આ હવે કંઈ જરૂર નથી. પણ એ ક્યારે જો સંન્યાસી હોય તો અને બધાનો ત્યાગ કર્યો છે, અને કાં તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આ કરી શકીએ, સમજણ હોય તો. એટલે ન નિરગ્નિ ન અપ્રિય. અપ્રિય એટલે બધા જ કર્મનો ત્યાગ. કોઈ મતલબ સોસાયટીમાં હોય તો પિતા તરીકે અમુક કર્મ છે, માતાનો અમુક કર્મ, કોઈ ક્રિયા કરવાની આવી રીતે નથી. ઇવન જે નિત્ય કર્મ છે, પૂજા છે, પણ ન કરે. એ તો ધ્યાનમાં બેસી રહે. અને કદાચ આપણે જોઈએ આપણા સંન્યાસીઓ બધા પૂજા કરતા હોય છે. શેના માટે? જેથી લોકો, કારણ કે પોતે સોસાયટીમાં રહે છે માટે કયો શબ્દ છે આપણો? લોક સંગ્રહાર્થી. લોકો ઊંડા અવળા માર્ગે ન જાય, બધું કરે, પણ એ અંદરથી કેવો છે? અપ્રિય. એટલે છે નિરગ્નિ છે અને અપ્રિય છે, સંન્યાસી નથી, એવું ભગવાન કહે છે. શું કહે છો તમે? જો પેલો શ્લોકનો અર્થ, સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચ અપ્રિય. જે અપ્રિય છે અને નિરગ્નિ છે, સંન્યાસી કે યોગી નથી. તો અત્યારે તમે તો કીધું આ છે, આવું કેમ કે ભગવાન એટલે પ્રશ્ન કરે છે અહીંયા. જ્યારે એવું ભગવાને કહ્યું ત્યારે શંકરાચાર્ય મહારાજ બીજા શ્લોકના પ્રારંભમાં કહે છે, નનુ ચ નિરગ્નેઃ અપ્રિય ચ શ્રુતિ સ્મૃતિ યોગશાસ્ત્રેષુ સંન્યાસિત્વમ યોગિત્વમ ચ પ્રસિદ્ધમ કથમ હેતુ. તો તમે ક્યાં છે? જે નિરગ્નિ છે, જે અપ્રિય છે, એ શ્રુતિમાં અને સ્મૃતિમાં બધામાં કેમ આવ્યું છે? એ સંન્યાસી છે, એ પ્રસિદ્ધ છે, અને યોગશાસ્ત્ર પણ પ્રસિદ્ધ છે. તો યોગત્વમ ચ પ્રસિદ્ધમ. તો પછી તમે જે અગ્નિ કાર્યો, કારણ કે ગૃહસ્થ છે, જે બધા કર્મ કરી રહ્યો છે, જે અગ્નિ કાર્ય સાથે જોડાયેલો છે અને સક્રિય છે, કાર્યમ કર્મ કરો તે, તમે એને કેમ કીધું કે સંન્યાસી છે, યોગી છે, અને ઓલાને કેમ નથી કહેતા? તો કે ગૌણ અર્થમાં. તમે ખોટું નથી કહેતા? તો કે ના, નૈષ દોષ, આ દોષ નથી. અને બીજું એવું નથી કીધું કે જે નિરગ્નિ છે અને અક્રિય છે, સંન્યાસી યોગી નથી. પણ એ નિરગ્નિ ને અક્રિય ફક્ત કોઈ આકર્ષણથી, ઘણી વખત આકર્ષણથી સંન્યાસ લીધો હોય અને હજી બધા રાગ દેશની અંદર ખૂબ પડ્યા હોય, એટલે ભગવાને કીધું કાર્ય તે અવશ્ય કર્મ. અર્જુન નહીં કસ્ય ક્ષણમપી જાતો તિષ્ઠ્યત્ય કર્મ કૃત. ત્રીજા અધ્યાયમાં કીધું અર્જુન બધા કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર બેસી શકે નહીં, કારણ કે પ્રકૃતિ એને ખેંચવાની છે. કારણ કે રાગ દ્વેષ જ્યાં સુધી પડ્યા છે ત્યાં સુધી એ કદાચ અક્રિય બને, નિરગ્નિ બને, તો પણ સંન્યાસિક યોગી નથી. એ કહેવાનો ભગવાનનો હેતુ છે, નહીં કે એ સંન્યાસિક યોગી નથી. જેણે ફક્ત ને ફક્ત પોતાનું આત્મકલ્યાણ કરવા માટે, ઘણી વખત લોકો સંન્યાસ લે શેના માટે લીધો? પછી છે ને મને યાદ એટલે શું આવ્યો કે એક છોકરો છે ને એને ફઈની સાથે આવતો હતો. અત્યારે મોટો થઈ ગયો છે, લગ્ન થઈ ગયા હશે, પણ આવે ને પછી રોજ સ્વામીજીને સાંભળે અને પછી ઘરે આવીને બધું સંન્યાસી રમે. કેમ કે પછી મને હું સંન્યાસી કહું તો મને મોટરમાં ફરવા મળે, કેટલી બધી માન મળે. ઘણા લોકો એટલે પણ કરતા હોય,
મને એક વ્યક્તિ બેન આવી હતી વર્ષો પહેલાંની વાત છે શરૂઆતમાં, તો કે મને તમે ભાગવતના શ્લોકો બોલતા ને બધું એને શીખવાડ્યો ને એ શું કરશો? પ્રવચન કરું છું. એટલે જો પ્રવચન કરવાના ભાવથી કે કંઈક મેળવવાના ભાવથી, માન મેળવવાના ભાવથી સંન્યાસી થયા હોય તો એ માટે તે સંન્યાસી નથી. પણ જેને આત્મકલ્યાણ કરવું છે, બીજાનું કલ્યાણ તો થાય પોતાના લીધે, પોતાની હાજરીમાંથી બીજાનું કલ્યાણ થાય છે એ ગૌણ છે, પણ સંન્યાસ કલામ નહીં તો પોતાના માટે. એટલે ઘણી વખત લોકો એમ કે કેટલા આવે છે, પણ સંન્યાસી પોતાના માટે બન્યો છે. લોકો કેટલા આવે છે એના માટે નથી બન્યો, એનું પોતાનું કલ્યાણ કરવું છે. આવે છે તો નહીં જાઓ ના, પણ એ પોતાના માટે એ સંન્યાસી ખરો. એટલા માટે એને ના નથી પાડતા, પણ ભગવાન અહીંયા એટલા માટે કહે છે કે શાસ્ત્રમાં જે કીધું છે ખોટું નથી, પણ આની પ્રશંસા કરવા માટે અહીંયા કહેવામાં ગૌણ અર્થમાં કહેવામાં આવી છે. એટલે કે જે ગૌણ નૈષ દોષ. અને એના માટે હવે ફરીવાર આગળ સમજાવે છે કે કોણ સંન્યાસી છે, કોણ યોગી છે, એનું મૂળ કારણ સમજાવે છે આપણને બીજા શ્લોકમાં. બીજો શ્લોક વાંચે. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ યોગમ તમ વિદ્ધિ પાંડવ નૈષ્ય સંન્યસ્ત સંકલ્પઃ નૈષ્ય સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન યોગી ભવતિ કશ્ચન યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ. જેને યમ એટલે જેને, સંન્યાસમ ઇતિ જેને સંન્યાસ એમ, પ્રાહુઃ એટલે કહ્યું છે. કોણે? સ્વામીજી કે આ તો ભગવાન છે. આ ભગવાન છે. કોણ? મારા શેઠ છે ને તો ભગવાન છે. કે મૂકો ન કરે, કદાચ બધી કાળજી રાખતા હોય, થોડું ઘણું આપતા હોય, એટલે ભગવાન કહે. તો કે એને નોકરે ભગવાનની ડિગ્રી નથી આપી છે ને, પણ જે વિદ્વાન લોકો છે એને આપી છે. પ્રાહુઃ એટલે જે વિદ્વાન છે, શાસ્ત્રને જાણકાર છે, એણે કહ્યું છે પ્રાહુઃ કહેવામાં આવે છે. જે એમ સંન્યાસમિતિ પ્રાહુઃ, જેને સંન્યાસ કહેવામાં આવે છે તેને હે યોગમ તમ વિદ્ધિ પાંડવ, હે પાંડવ, હે અર્જુન, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ પણ જાણે. બંને સંન્યાસ અને યોગ જુદા નથી હોતી. અને આગળ પણ ભગવાને વાત કરી છે. કેમ? નૈષ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. હે અર્જુન, કશ્ચન, કશ્ચન એટલે કોઈ પણ જેણે ન હ છે ને, નૈષ્ય ન પછી હમાંથી હિ અને અ નીકળે. ન હિ અસંન્યસ્ત સંકલ્પ. અસંન્યસ, સંન્યસ એટલે ત્યાગ, અસંન્યસ એટલે જેને ત્યાગ કર્યો નથી. શેનો ત્યાગ નથી કર્યો? સંકલ્પનો. જેને સંકલ્પનો ત્યાગ નથી કર્યો તે ન ભવતી યોગી, એ ક્યારેય યોગી બની શકતો નથી. તો સંન્યાસી તો બની શકે જ નહીં. એટલે બહુ સુંદર અહીંયા ભગવાન બીજા શ્લોકમાં વાત કરે છે. એનું ભાષ્ય પણ બહુ સુંદર છે. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ, જેને સંન્યાસ કહેવાય. સંન્યાસ કોને કહેવાય? જે આપણે વાત કરી હમણાં એમ કે જેણે પારમાર્થિક સંન્યાસી છે એ કોણ છે? જેણે કર્તૃત્વનો ત્યાગ કર્યો છે, જેણે ભોક્તૃત્વનો ત્યાગ કર્યો છે. કેવી રીતે? કર્મણી કર્મય પશ્ચે, જે કર્મમાં અકર્મના દર્શન જોવે છે, અકર્મમાં કર્મના દર્શન કરે છે. કયા અધ્યાયમાં એવું? ચોથા અધ્યાયમાં. યાદ રાખીશું આપણે. જેને જ્ઞાનથી કર્તૃત્વનો ત્યાગ કરે છે. નૈવ કિંચિત કરોમિતિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વર્તન્તે, એને સ્પષ્ટ જ્ઞાન છે, પણ એને સંન્યાસ કહેવામાં આવે. અને યોગ એટલે આપણે કીધું ને કે જેણે ચિત્તવૃત્તિનો નિરોધ કર્યો છે. પણ છતાં અહીંયા ભગવાન કોને કહે છે? કે જેણે નહ્ય અસન્ય સંકલ્પ, એટલે જેણે આગળ શું કીધું? સર્વ કર્મ ફલ ત્યાગ, પરિત્યાગ લક્ષણ જે છે એ જ ખરેખર સંન્યાસી છે. એના સંદર્ભમાં સર્વકર્મ ફળનો ત્યાગ કયો, એને જ અહીંયા બીજા લીટીમાં શું કર્યું? સંકલ્પનો ત્યાગ. જેને સંકલ્પ ત્યાગ નથી કર્યો એ યોગી નથી. એટલે જેને સંકલ્પનો ત્યાગ કર્યો છે, કયા સંકલ્પનો કાર્ય કર્યો છે આપણે વિસ્તારથી કાલે જોઈશું.
જેણે સંકલ્પનો ત્યાગ નથી કર્યો એ યોગી નથી, એ સંન્યાસી નથી, પણ જેને સંકલ્પનો ત્યાગ કર્યો છે એને યોગી કહેવામાં આવે છે, એને સંન્યાસી કહેવામાં આવે છે. કોને? જે શાસ્ત્રના જાણકાર છે એના દ્વારા. વિશેષ ચર્ચા આપણે સંકલ્પના સંદર્ભમાં કાલે કરીશું. બરાબર, અહીંયા અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.